ભાતે કરે દર્શન ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ ગુરુ નમઃ ભગવાન અત્યારે થયા છે 1:30 બપોરના અને અહીંયા રસોઈની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હજી હું ઘરે આવ્યો એટલે જોઈશ શું બનાવ્યું પૂછી લઈએ આપણે. શું બનાવ્યું છે આજે? અડદની દાળ ને રોટલા. અચ્છા, શનિવાર છે એટલે દાળ બની ગઈ કે બાકી છે? નહીં, બનાવવાની બાકી છે એમ ને? કે રોટલા બને છે? સરસ. કેટલીક વાર લાગશે? થોડીક વાર લાગશે. એટલે હવે અડદની દાળને રોટલા બને છે અને મારા પ્રિય છે, પાછા મને બહુ ભાવે અને મારે ફિક્સ છે કે શનિવારે અડદની દાળને રોટલા બનાવવાના છે અને અત્યારે બને છે. અને અહીંયા અમારે ખુશીબેન જો લેસન કરે છે. જો તો અહીંયા રોટલો બનવા આવ્યો છે અને આ બાજુ હવે અડદની દાળનો વઘાર થાય છે. તમે શું શું નાખો દાળમાં આમાં? લીમડો અને ટમેટા ને મરચું, લીલું મરચું. અચ્છા, વઘાર થઈ ગયો છે. આમાં મીઠું બધું આમાં નાખી દીધું હશે ને? એમાં એવું કાંઈ નહીં? આ દાળ આ શેના માટે છે? આ ખાલી મોળી દાળ. અચ્છા, એટલે એનો વઘાર અલગથી થોડોક કર્યો એમ ને? હવે પાછો બનાવવાનો અલગથી? હા, થોડુંક તેલ ને એવું રાખ્યું ને થોડો વઘારીને હવે એમાં લાલ મરચું નાખી અને આ બધા નાખી આપણે. ભગવાનને કે જમવા પધારો, જમવા પધારો નંદલાલ રે મારે પ્રેમની થાળે. જમવા પધારો નંદલાલ રે મારે પ્રેમની થાળે. તો મિત્રો, મારા પપ્પાને હું જમવા બોલાવવા જાઉં છું. જમવા બોલાવી લઉં. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો જમવા. હાલો, આવી થઈ ગયું? હા, થઈ ગયું છે. ચાલો મિત્રો, તો બધા જમવાનું બની ગયું છે આજે. અને આજે જમવામાં તો મેં કીધું એ અડદની દાળ રોટલા છે એટલે અમને તો બહુ ભાવે અને અમે બધા બેસી ગયા છીએ. અહીંયા ખુશીબેન આવી ગયા છે, બા બેસી ગયા છે, હું આવી ગયો છું અને જાગુભાઈ આવે છે. પણ અમારે શું છે, આસ્થાબેનને પહેલાં જમાડવા પડશે. એ બહાર રમવા ગયા હતા એટલે આવ્યા. એટલે હવે ચાલો અમે બધા જમી લઈએ. તમે બધા પણ જમી લીધું હશે. ચાલો બધા જમવા. ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયા અમને સાસરિયામાં લાગી રે. માળા કરવા બેસું ત્યારે મન ઘોડા ઘડે રે. ઘણા સમય થયા કાગળ નથી દીકરી યાદ આવે રે. ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયા અમને સાસરિયા લાગી રે. મંદિરે જાવ ત્યારે આડું એવડું જોવ રે. સામી મળી સાહેલી હું વાતે વળગી ગઈ રે. ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયા અમને સાસરિયામાં લાગી રે. ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયા અમને સાસરિયામાં લાગી રે. કથા રે સાંભળવાનું મન ઘણું થાય રે. ઓવ કહે છે ભાઈજી મારે જાવું ફરવા રે. ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ
પ્રભુ તારી માય અમને સાસરિયામાં લાગી રે જાતરાએ જાવાને સંગ મને મળ્યો રે દીકરો કહે છે બામર બાબાને કોણ સાચવશે ભાન ભૂલાવે કાનો ભાન ભૂલાવે રે પ્રભુ તારી માયા અમને સાસરિયામાં લાગી રે પ્રભુ તારી માયા સુંદર ને શરમાવે રે બેઠા પછી ઉઠવાની બારી નથી મળતી રે આટલી આટલી વિપત્તિ માર સંસારિયામાં આવે રે કેમ કરી મારે ભજવા રાધે ગોવિંદ રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો મિત્રો, તો આજ માટે એટલું. અને આમ તો આજે વિડીયો એટલા માટે મોડો આવ્યો છે કારણ કે અમે તો આખો એક નવીન જ પ્લાન કર્યો હતો. બધા વચ્ચે ગુજરાતીમાં જેમ કે અંતાક્ષરી ને એવું રમ્યા હતા, પણ એનો શું કે ફાઇલ થોડી કરપ્ટ થઈ ગઈ એટલે અપલોડ હું નથી કર્યો સવારમાં. એટલે જેટલું મારી પાસે બચ્યું છે એટલું મૂકું છું. એટલે આશા કરું છું તમને ગમશે. એટલે આજ માટે એટલું. ફરીથી આપણે નવા વિડીયોમાં કાલે મળશું. ત્યાં સુધીમાં આવજો. જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.